પર દમણના તંત્ર દ્વારા એક પ્રેરણાદાયી પગલું ભરવામાં આવ્યું છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ફ્રી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તંત્રએ જુદા જુદા 7 રૂટ પર મફત બસ સેવાની શરૂઆત કરાવી। લોકો પણ તંત્રની ફ્રી બસ સેવાનો લાભ લઈ રહ્યા છે। આ સેવા શરૂ કરી છે એ 7 અલગ અલગ રૂટ્સ છે અને બધા રૂટ્સ બસ સ્ટેન્ડ જે છે આપણું ખારીવાડમાં નિયર બસ સ્ટેન્ડ તો ત્યાંથી એ ઉપરશે અને અલગ અલગ રૂટ્સથી પાછી નહીં આવશે। એટલે જેને બી પ્રવાસ કરવો હોય, ચાહે એવો ટુરિસ્ટ હોય, ચાહે આપણો લોકલ પબ્લિક છે, બસ સ્ટેન્ડ પર તમે ભેગા થશો, તમને તે રૂટથી તમને લેવા આવવામાં આવશે। મોટિવ શું છે? મોટિવ ઇઝ ધીસ ટુ સેવ ઓઇલ કન્ઝમ્પશન। અત્યારે જે દેશમાં ખાડી યુદ્ધના કારણે ડીઝલ પેટ્રોલની અછત ઉભી થઈ રહી છે, આપણા વડાપ્રધાન આપણને કહી રહ્યા છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરો અને શેરિંગ વ્હીકલનો યુઝ કરો, જેનાથી પેટ્રોલ ડીઝલને આપણે બચત કરી શકીએ। એના કારણે અત્યારે જયારે અમે દમણમાં ફરવા આવ્યા છે ત્યારે અહીંયા અમે જોયું કે મફત બસ સેવા સ્ટાર્ટ કરવામાં આવી છે, જ્યાં સ્થાનિક લોકો છે, જે ટુરિસ્ટો છે, તેમને બસ છે જે પ્રવાસ સ્થળો છે ત્યાં સુધી મફત સેવા આપી રહી છે અને એ અમને સારું ગમ્યું। पहले हम स्कूटी से जाते थे तो फिर मतलब ज्यादा पेट्रोल डीजल भी वेस्ट होता था, बट अब हम मतलब ये फ्री में बस जा रही है तो उससे हम मतलब अपने सही जगह प्लेस पे जा पा रहे हैं, तो इससे हमें प्रॉफिट हो रहा है, फ्री में जा पा रहे हैं वो भी हम। इस तरह से पेट्रोल मतलब कि पहले सब अपने अपने व्हीकल से जाते थे, बट अभी सब मोदी जी ने ये निकाल दिया है तो सब इस पे ही जा रहे हैं, तो फिर सबका अलग अलग पेट्रोल वेस्ट नहीं हो रहा है, सब एक ही बस से जा रहे हैं, एक ही बस मतलब थोड़ा सा ही पेट्रोल वेस्ट। पूरे दमन में फैसिलिटीज है? हाँ, दमन में फैसिलिटीज तो है, ये अभी बस का 2-4-6 बस निकली हुई। યાત્રાધામ અંબાજી